हेलो फ्रेंड्स, आज आपणे मखानानी चाट बनावा जई रह्या छे अने एकदम चटपटी लागे छे। खूब ज सरस लागे छे अने पोषक तत्वोथी भरपूर पण छे। हजी सुधी मारी चेनलने सब्सक्राइब ना करी होय तो करी लेजो नवा नवा विडियो जोवा माटे। चालो बनाववानुं शरू करीए। अहींया आपणे मखाना लीधा छे, एक वाटको भरीने। क्वोंटिटी प्रमाणे तमारे मखाना लेवाना छे। हवे गैस उपर एक पेन चढ़ावी लेशुं। मखाना एड करी लेशुं। मार्केटमांथी मखाना लावीए त्यारे जवड़ होय छे तो तेने आपणे 2 થી 3 मिनिट सुधी रोस्ट करी लेवाना छे। तो आ रीते चलावता रहेशुं। आ रीते तोड़ीने जोशुं तो ख्याल आवी जशे के मखाना आपणा सरस क्रिस्पी थई गया छे। हवे नीचे उतारी लेशुं। एक बाउलमां काढी लेशुं। फरीथी આપણે પેનને ગરમ કરવા રાખી દીધું છે અને થોડું અમથું ઘી અથવા તેલ આપણે એડ કરી લેવાનું છે। હલ્દી પાવડર એડ કરી લેશું 1 ટીસ્પૂન। મખાના એડ કરી લેશું અને ચલાવી લેશું। તો સરસ એવા મખાના આપણા થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તેને આપણે લઈ લેશું, સાઈડમાં મૂકી દેશું અને હવે આપણે ડુંગળી ટમેટા એ બધું આપણે કટ કરી લેશું। तो સૌથી પહેલાં આપણે ડુંગળીને કટ કરી લેશું। હવે આપણે ટમેટાને કટ કરી લેશું। એકદમ બારીક કટિંગ કરવાનું છે ફ્રેન્ડ્સ। વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ફ્રેન્ડ્સ, નવી નવી રેસીપી જોવા માટે। અહીંયા મેં મકાઈના દાણા પણ કાઢી લીધા છે। ડુંગળી, મકાઈના દાણા અને ટમેટા આપણે કટ કરીને લીધા છે। હવે આપણે એક બાઉલમાં મખાના એડ કરી લેશું। મકાઈના દાણા આપણે એડ કરી લેશું। મકાઈ મેં બાફીને લીધી છે। ડુંગળી એડ કરી લેશું। ટમેટા એડ કરી લેશું। આ મખાનાની ચટપટી ભેળ બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ, ચોક્કસથી બનાવજો। બાફેલા મગ એડ કરી લીધા છે। હવે આપણે થોડીવાર મિક્સ કરી લેશું। નમક એડ કરી લેશું સૌથી પહેલાં। ધાણા જીરું પાવડર એડ કરી લેશું। लाल मरचुं पाउडर तीखास प्रमाणे एड करी लेजो। चाट मसालो एड करी लेशुं। લીંબુનો रस एड करी लेशुं। तमारे લીંબુનું फ्लेवर કેટલો જોઈએ છે એ પ્રમાણે તમારે લીંબુ એડ કરી લેવાનું છે। હવે અહીંયા હું બીજા વાસણમાં ટ્રાન્સફર કરી રહી છું। જે વાસણ હતું તે નાનું હતું, જેથી ચલાવતા ફાવે એમ નહોતું, એટલા માટે આપણે બીજા વાસણમાં એડ કરી લીધું છે। હવે બરાબર મિક્સ કરી લેશું। વિડીયો ક્યાંથી જોવો છો મારી બહેનો ચોક્કસથી લખજો, તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ અને તમારું નામ, જેથી તમને બધાને થેન્ક યુ કહી શકું, આભાર વ્યક્ત કરી શકું। તો આપણા મખાનાની ચાટ ખૂબ જ સરસ ચટપટી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે ક્યારે બનાવો છો કમેન્ટમાં લખજો। જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે, બહુ જ સરસ બની છે। એકવાર બનાવજો અને બહુ જ સરસ લાગે છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ।